ગોપાલપુરા ગામે આજે સરકારી સેવાઓની સેતુ બંધાયો। સેવા સેતુ 2.0 અંતર્ગત 11 ગામોના નાગરિકોને એક જ છત નીચે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા। જો કે આ સફળતાની સાથે કેટલીક વહીવટી ખામીઓએ ગ્રામજનોમાં રોષ પણ જન્માવ્યો છે। જુઓ અમારો ખાસ અહેવાલ। ગોપાલપુરા ખાતે સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો। 11 ગામોના નાગરિકોને એક જ સ્થળે સરકારી સેવાઓ કેટલીક ખામીઓ અંગે ફરિયાદો પણ ઉઠી હતી। સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના કુલ 11 ગામોના નાગરિકોને સરકારી સેવાઓનો સીધો લાભ મળ્યો હતો। રાજ્ય સરકારના અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, રહેણાંક પુરાવા સહિતના દસ્તાવેજોમાં જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। આથી ગ્રામજનોને કચેરીઓના ચક્કર લગાવવાની જરૂરિયાત ઘટી અને સમય તથા ખર્ચ બંનેની બચત થઈ। આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રાંત અધિકારી, સોનગઢ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર તેમજ ગોપાલપુરા સહિત આજુબાજુના ગામોના સરપંચો અને પ્રતિનિધિઓ હાજર હતા। અધિકારીઓએ નાગરિકોની સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા। જો કે કાર્યક્રમ દરમિયાન કેટલીક ખામીઓ અંગે ગ્રામજનો દ્વારા અસંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જન્મ દાખલાના સુધારણા સ્થળ પર ન થઈ શકતા હોવાની ફરિયાદો ઉઠી હતી। ઉપરાંત ઘરવેરો ભરવા માટે આવેલા કેટલાક ગ્રામજનોના ઘરવેરા પણ સ્થળ પર સ્વીકારવામાં ન આવતા નારાજગી જોવા મળી હતી। નાગરિકોએ માંગ કરી હતી કે આવી સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવી આગામી કાર્યક્રમોમાં તમામ સેવાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ કરવામાં આવે। આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં 11 જેટલા ગામોના નાગરિકોએ હાજરી આપી સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। સરકારી પ્રયાસો સાથે કેટલીક તકલીફો હોવા છતાં કાર્યક્રમ સમગ્ર રીતે સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું। સોનગઢ તાલુકાના ગોપાલપુરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ 2.0 આજે અહીંયા શરૂઆત થઈ ચૂકી છે। સવારે 9 વાગ્યાથી સોનગઢ તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત શ્રી અને તમામ ગ્રામજનોની હાજરી વચ્ચે અલગ અલગ ગામોના સરપંચશ્રીઓની સાથે ગોપાલપુરા ખાતે અલગ અલગ વિભાગ હું પાછળ બતાવવા માંગીશ। અહીંયા અલગ અલગ વિભાગ છે, જેમ કે બેંક છે, મામલતદાર ઈ-ધરા કેન્દ્ર છે, પાછળ આપ જોઈ શકો છો ખેતીવાડી વિભાગ છે। અલગ અલગ વિભાગો દ્વારા એક જ સ્થળેથી તમામ અરજીઓના નિકાલ થાય અને જે ગ્રામ્ય કક્ષાના જે લોકો હોય છે એમને અલગ અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે એના માટેની સુવ્યવસ્થિત રીતે એક આયોજન જે કરવામાં આવ્યું છે, એમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અલગ અલગ ગામોના જોડાયા છે। આપણે ગ્રામજનો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। અહીંયા આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ જેવી જેટલી પણ સુવિધાઓ છે અહીંયા એક જ સ્થળેથી એનો નિકાલ આવે તેના માટેનું આયોજન છે। આવો આપણે સીધા જે લાભાર્થી છે એમની સાથે વાત કરીશું। સેવા સેતુ કાર્યક્રમમાં આપણે જ્યારે આવ્યા છે, અલગ અલગ વિભાગો અહીંયા આવી પહોંચ્યા છે, ત્યારે સૌથી વધારે જે અહીંયા ભીડ છે એ આધાર કાર્ડના સુધારા વધારા માટેની છે। અહીંયા પાછળ લાઈન જોઈ શકો છો, ઘણી મોટી લાઈન છે। અહીંયા પણ ટોકન સિસ્ટમ છે, જે રીતે સોનગઢમાં હોય છે, તાલુકામાં હોય છે, એ રીતે અહીંયા પણ ટોકન સિસ્ટમથી બધા ચાલી રહ્યા છે। આપણે છે મિત્ર, એમની સાથે વાત કરીશું કે શું કામ આવ્યા છો આપ? મારે નામમાં સુધારો કરવો છે। બરાબર છે। સ્પેલિંગ મિસ છે, એ કરવા માટે આવ્યો છે। પણ તો અહીંયા ઘણી ભીડ છે। મુખ્યત્વે અહીંયા પ્રશ્ન આવી રહ્યા છે જન્મના દાખલા। તો ઘણા જે લાભ અહીંયા આવ્યા છે ગ્રામજનો, એમનો મુખ્ય ફરિયાદ એ રહી છે કે ભાઈ જન્મના દાખલા સ્થળ પર અહીંયા સુધારવા જોઈએ। તો જન્મના દાખલાની સુધારાની કોઈ વ્યવસ્થા નથી, એવી પણ ફરિયાદ થઈ છે। બે પાસા છે, બાકી ખૂબ સારી કામગીરી રહી છે આખા સેવા સેતુ કાર્યક્રમની। ખૂબ મોટી લાઈન છે, હું ડાયરેક્ટલી અહીંયા બતાવવા માંગીશ કે અહીંયા ચાલી રહી છે કામગીરીને। ખૂબ અંદર પણ સારી વ્યવસ્થા, પંખા નીચે બધા લાભાર્થીઓ છે અને અહીંયા આ જગ્યા પર આધાર કાર્ડની સુધારાની કામગીરી નાના બાળકો સાથે આવ્યા છે। અહીંયા પણ લાઈન તો દેખાઈ રહી છે, પણ જે તાલુકા સુધી ન જવું પડે તેવી વ્યવસ્થા અહીંયા સ્થળ પર 11 જેટલા ગામોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ આજના દિવસે અહીંયા મળી રહ્યો છે। આપણે સેવા સેતુ 2.0 માં ગોપાલપુરા ખાતે જ્યારે પહોંચ્યા છે, ત્યારે ICDS વિભાગ તરફથી આંગણવાડી બહેનો પણ અહીંયા જોડાયા છે ને એક સરસ મજાનું અહીંયા આયોજન છે। એમાં કુપોષિત બાળક ન રહી જાય અને કઈ કઈ સરકારની યોજનાઓ છે જે એમને લાભ મળે છે, જેવું કે અહીંયા દેખાઈ રહ્યું છે આપણને માતૃશક્તિ, આ સરકારશ્રી તરફથી બાળકોને અને જે માતા હોય છે એમના માટેની હોય છે। પૂર્ણાશક્તિ છે, અહીંયા આપણને દેખાઈ રહી છે। આ બધી જ વસ્તુ અહીંયા એક આખું ડિસ્પ્લે મૂક્યું છે એમણે કે કયા કયા ફળ ફળાદી છે જેનાથી કયા વિટામિન મળે છે, જેનાથી કયા લાભો થાય છે,
અને આ જ વસ્તુ એ અમલમાં પણ લાવે છે, જે તે આંગણવાડી કેન્દ્રમાં બાળકો કુપોષિત ન રહે તે માટેના ખૂબ સારા પ્રયાસ રહે છે. એ પણ અહીંયા જોડાયા છે. આપણે સીધા એમની સાથે જ વાત કરીશું. જી બેન, આપનું નામ? મારું નામ વનિતાબેન તુલાજીભાઈ ગામિત. હું આંગણવાડી વર્કરમાં કામ કરું છું, આંગણવાડી કેન્દ્ર સાદડવેલ. આજે અમે સેવા સેતુ કાર્યક્રમમાં આવ્યા અને જે અમારા બાળકો છે એમને અમે લાભ આપ્યો છે. તો બાલ શક્તિ છે, બાલ શક્તિનું પેકેટ છે. તો 6 માસથી 3 વર્ષનું જે બાળક છે એને અમે દર માસે 7 પેકેટ આપીએ છીએ આંગણવાડી કેન્દ્રમાંથી, અને વિનામૂલ્યે આપવામાં આવે છે એ પેકેટ. અને એ બાલ શક્તિમાંથી બાળકોને અલગ અલગ વાનગી બનાવીને ખવડાવવામાં આવે છે. તો ઘરે જે માતા છે એ બનાવીને ખવડાવે છે. અને ઉપરાંત જે બાળક કુપોષિત ના રહી જાય એના માટે અમારા આંગણવાડી કેન્દ્રમાં આ બાલ શક્તિમાંથી દરરોજ રાબ પણ પીવડાવવામાં આવે છે. ત્રીજું ભજન 2 વાગે અમે રાબ પીવડાવીએ છીએ અને બાળકોનું અમે વજન કરીએ છીએ. તો બાળકોનું વજન ખૂબ સરસ વધે છે, ખૂબ સરસ બાળકોની વૃદ્ધિ થાય છે. અને આ પેકેટમાંથી જુદી જુદી વાનગી પણ બનાવીને ખવડાવીએ છીએ. અને માતાઓને અમે દર માસે એક વખત રસોઈસોની ઉજવણી કરીએ છીએ. તેનામાં પણ અમે વાનગી વિશે સમજ આપીએ છીએ કે કઈ રીતે આમાંથી વાનગી બનાવીને ખવડાવવાની. એટલે દરેક બાળક કુપોષિત રહી ન જાય તે માટે સરકારશ્રીની ખૂબ સરસ યોજના છે અને અમે આંગણવાડી કેન્દ્રમાં પણ ખૂબ મહેનત કરીએ છીએ. તો આપ જોઈ શકો છો કે બાળક કુપોષિત ન રહી જાય તે માટે આંગણવાડી વર્કર બહેનો છે એ સતત આ બધા પ્રયાસો, અલગ અલગ પેકેટ છે એના વિશે પણ આપણે જાણકારી લઈશું. પૂર્ણા શક્તિ જે છે એ શું છે એ પણ આપણે જાણીશું. આ જે પૂર્ણા શક્તિનું પેકેટ છે, તો આ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ કિશોરી, શાળા છોડી ગયેલ કિશોરી, 15 થી 18 વર્ષની જે કિશોરી છે શાળા છોડી ગયેલ, એને પણ અમે 4 પેકેટ આપીએ છીએ. અને જે કિશોરી શાળાએ જાય છે અને 15 થી 18 વર્ષની કિશોરી છે એને પણ અમે લાભ આપીએ છીએ. અને આ પેકેટ પણ સરકારશ્રી તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે. અને કિશોરી તંદુરસ્ત રહે અને ભવિષ્યમાં કિશોરી તંદુરસ્ત હોય તો આવનાર બાળક પણ તંદુરસ્ત રહે અને સમાજમાં કુપોષણ ન રહે તે માટે અમે કિશોરીઓ માટે પણ ખૂબ પ્રયાસ કરીએ છીએ. અને દર શનિવારે અમે કિશોરી દિવસ તરીકે ઉજવીએ છીએ. તેમાં પણ કિશોરીઓને અમે ખૂબ સરસ અમે શીખવીએ છીએ. આ જે પેકેટ છે માતૃશક્તિ, આ માતૃશક્તિ છે એ સગર્ભા અને ધાત્રી આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ હોય એને અમે દર માસે 4 પેકેટ આપીએ છીએ. આ પેકેટ 1 કિલોનું હોય છે અને આ પેકેટમાંથી સગર્ભા ધાત્રીને અમે વિતરણ કરીએ છીએ. અને ઘરે સગર્ભા ધાત્રી વાનગી બનાવીને ખાય છે અને વાનગી કઈ રીતે બનાવવાની તેની પણ અમે સમજ આપીએ છીએ. દર માસે રસોઈસો ઉજવીએ છીએ, તેમાં અમે એને વાનગી કઈ રીતે બનાવીને ખાવાની તેના વિશે સમજ આપીએ છીએ. તેથી સગર્ભા માતા તંદુરસ્ત હોય તો આવનારું બાળક પણ તંદુરસ્ત હોય અને કુપોષણનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. એ માટે તો આપ જોઈ શકો છો, ખાસ કરીને આદિવાસી વિસ્તાર હોય એમાં બાળકો કુપોષિત રહી જતા હોય એવી ફરિયાદો પણ થતી હોય છે. પણ અહીંયા સત્વ ફોર્ટિફાઈડ આટાથી માંડીને આ તમામ વસ્તુઓ આજે ડિસ્પ્લે કરવામાં આવી છે. પોતે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી સોનગઢ પણ અહીંયા હાજર રહ્યા હતા અને સેવા સેતુને સફળ બનાવવાનો સરસ મજાનો પ્રયાસ આજના દિવસે રહ્યો હતો.